દિલ કી બાત જુઆ पे आ गई। આજે જેમ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ મન કી બાત કાર્યક્રમ કરે છે, તેમ આજે પ્રજાને પણ મન કી બાત કરવાનો મોકો મળ્યો છે અને જેમાં આપણે જોઈ શકીએ છીએ યુદ્ધ વિરામ એ સમાચાર સાંભળી કેટલાક લોકો આંદરથી આંચકો લાવ્યો છે, કારણ કે ભગવાન કૃષ્ણએ પણ ગીતા ગાવી પડી એમ આપણે ત્યાં આતંકવાદીઓ દ્વારા અને પાકિસ્તાન દ્વારા સતત અને સતત કંઈક ને કંઈક અડપલા થતા રહે છે અને તેમાં ખરા અર્થમાં જ્યારે કામ કંઈ થઈ રહ્યું હતું, અંદર અને બહાર બંને બાજુ કાર્ય થઈ રહ્યું હતું, પ્રજા પણ એટલી જ ખુશ હતી અને દેશમાં યુદ્ધ વિરામ શબ્દ આવતા કેટલાક દેશના નાગરિકોને આંચકો લાગ્યો હોય તેવો અનુભવ થયો। સ્ટોરી બાય પરેશ પંડ્યા, તિલકવાડા, નર્મદા। નમસ્કાર। આજે આપણે જાણીએ છીએ કે ભારત અને પાકિસ્તાન જેમાં યુદ્ધ વિરામ થયું છે અને તેમાં આપણે જોઈએ કે યુદ્ધ વિરામ થયું એ વાત જાણીને લોકોને દુઃખ થયું અને તેમાં આપણે જોઈએ કે એનું કારણ શું છે, તો કે આજે આપણે જોઈએ કે જેને માટે અને જેને લીધે આપણે આ યુદ્ધ વિરામ તરફ વળ્યા છે એ અટકવાના તો નથી જ, એ એમની જે કાર્ય પ્રણાલી છે એ પ્રમાણે એ લોકો પોતાનું કાર્ય ચાલુ જ રાખશે। એટલા જ માટે આજે આ જ્યારે વિરામની વાત થઈ તે વખતે કેટલાક લોકો દ્વારા જાણવા મળ્યું કે આ જ રીતે પૃથ્વીરાજ ચૌહાણ અને આપણા દેશના કેટલા રાજાઓએ અમે તમારી ગાય કરી અને કેટલા રાજાઓએ કેટલા લોકોને છોડ્યા છે અને એનો જવાબ વર્ષોથી આપણી પરંપરા એ આપણે જાણીએ છીએ કે દર વખતે આપણાને ઘા કરવામાં આવ્યો છે। આજે પણ મને લાગે છે કે આ જ પ્રમાણે થયું છે। આજે યુદ્ધ વિરામ થયું છે પણ પાકિસ્તાન અથવા તો આતંકવાદી પ્રવૃત્તિના જે એ છે એ સુધરવાના નથી, એ પોતાની કામગીરી ચાલુ રાખવાના છે। એટલા માટે સરકારે કંઈક ને કંઈક વિચારવાની જરૂર છે અને તેમાં આજે આપણે દેશની અંદર હોય અથવા તો દેશની બહાર હોય આપણે જોઈ શકીએ છીએ કે જે બાંગ્લાદેશી હોય, પાકિસ્તાની હોય, એમને આજે એ દેશથી બહાર કાઢવાની જરૂર છે। આજે ટેક્સ કોણ ભરે છે અને ખાય છે કોણ, એવું ન થવું જોઈએ। એટલા માટે પ્રજા પણ હવે પૂછે છે કે આ શા માટે આપણા દેશમાં આપણે ટેક્સ ભરતા હોય તે લોકોને આપણે ટેક્સ ભરતાવાળા ભર્યા કરે છે અને બિનજરૂરી જેને આપણે જોઈએ છે તે બધા કેટલો લાભ લઈ રહ્યા છે। એટલા જ માટે આજે પ્રજા સરકારને એવું પૂછે છે કે આ યુદ્ધ વિરામ તો થયું પણ એ ખરેખર પ્રજાને એવું લાગે છે કે કંઈક ને કંઈક ખોટું થઈ રહ્યું છે। એટલા જ માટે આ માટે કંઈક ને કંઈક ઘટતું કરવું જોઈએ અને એ યુદ્ધ તો વિરામ થયું પણ દેશની અંદર જે કામગીરી ચાલવી જોઈએ એ તો ચાલવી જ જોઈએ અને એ દેશમાં જે દેશની અંદર રહી અને દેશને ખોખલા કરતા તત્વો છે એમને જવાબ આપવો જ જોઈએ। એમાં વિરામ મૂકવાની જરૂર નથી, બાકી આ દેશ ક્યાં જઈને અટકશે એ ખ્યાલ નથી આવતો। એ જ અસ્તુ। જય શ્રી રામ। ભારત માતા કી જય। વંદે માતરમ।